તૈયાર થઈને નીકળી ગયા હતા ધોનેરા બાજુને વચ્ચે જોયું તો અમારા પોપટલાલ સામે ટ્રેક્ટર લઈને આવતા હતા લાઇટો કરતા પોપટલાલને મળીને આપણે નીકળી ગયા હતા પાછા ગોમ તરફ પહોંચી ગયા આપણે મોરથલ ગોમમાં જોયું તો રણછોડભાઈ દુકાને લોડર તો હું શું મોઢું કરીને ઉભા હતા ને આ બાજુ રણછોડભાઈ કાપતા હતા પાઇપ અને ડેડવાઈને જોયું કિસ્મતથી મોટો દા ભોંગળો છે મળી ગયા જગદીશબેન લઈને આગળ હેડે આ બે પનોતીઓ લડી જોઈને કર્યો ચાલુ પછી આગળ હેડે એટલે ગાડીની પાછળ તો એકલી દોડ ઉડતી હતી પહોંચી ગયો આપણે ધોનેરા મુકેશભાઈ જો હાવરતા હતા દુકાન ઓપન પાડીને હાવણી પાછી નાખી દીધી પછી પહોંચી ગયા તો આપણે ધોનેરાને જોયું તો અમારે દોનાભાઈ દુકાનનો મુહૂર્ત હતો આ બાજુ અમારે કલ્પેશભાઈ હીરોભાઈ સેનોભાઈ બધા ઉભા હતા મળીને પાછા આવી ગયા આપણે દુકાને જોયું તો પહેલા રસ્તો બંધ હતો એટલે મહેન્દ્રભાઈ આવી ગયા પાછા હોદના ટોણે પાછા વળી આવ્યા એટલે કરશનજી ને વેરસીભાઈ બધા વાતો કરતા ને આ બાજુ અમારે નાથો બી બેઠા હતા એમના જોડે કરી લીધી પાછી વાતો ને પછી બહાર આવીને જોયું તો પબ્બો બી અમારે ધોતા હતા વાસણ પાછા પછી આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો ને આવી ગયા હતા મહેન્દ્રભાઈ ગાડી લઈને એટલે આપણે નીકળી ગયા ઘર બાજુ ને મહેન્દ્રભાઈ ચલાવે છે ગાડીને પહોંચી ગયો આપણે સીએનજી પંપ પછી કહો તમે કે દેશનો વિકાસ નહીં થતો આ બે પનોતીઓ જ અહીંયા લડી જવાનું ચાલુ કરો પછી એમને બંનેનું માપનું સમાધાન કરીને આપણે નીકળી ગયા હતા ઘર તરફને આવી ગયા મોરથલ ગોમમાં પહેલા મસ્ત મજાને લઈ લીધી જીરા અમારા દિનેશભાઈ કમલેશભાઈ ઊભા હતા એમને મળીને નીકળી ગયા ઘરે આવાના વિડીયો જોવા માટે આઈડીને ફોલો કરવા ના ભૂલતા ને હા યુટ્યુબમાં ફેસબુકમાં આવો નવો સપોર્ટ કરતા રહેજો મળીએ આપણે કાલના નવા વ્લોગમાં પાછા